સુરેન્દ્રનગરમાં લખતરના કડુ ગામે આવેલી એમક્યોર કંપનીએ ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે। પ્રાંત અધિકારી તપાસ માટે દોડી આવ્યા હતા। જીપીસીબીના અધિકારીઓએ પણ ચેકિંગ દરમિયાન કેમિકલના નમૂનાઓ સીલ કરીને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલ્યા। કંપની દ્વારા છોડવામાં આવતું પાણી ખેત તલાવડીઓ તેમજ કમળ અને દેરવાડા ગામના તળાવમાં જતું હોવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કેમિકલ યુક્ત પાણીના વપરાશથી ગ્રામજનોને ચામડીના અને અન્ય શારીરિક રોગો થતા હોવાની લેખિત ફરિયાદ બાદ અંતે તંત્રની ટીમે સર્ચ ઓપરેશન ચલાવી કેમિકલ યુક્ત પાણીના નમૂનાઓ લીધા છે। સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે, તેમજ નજીકના જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે, તળાવ છે, પોન્ડિંગ છે, ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે। જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે મોકલીશું અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે નિયમો અનુસારની કાર્યવાહી જો રિપોર્ટમાં કંઈ એવી શક્યતા જણાશે તો નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। માંથી ઘણીવાર દૂષિત પાણી સાઈડમાં રહેલી આરએનબીની ગટરમાં છોડવામાં આવતું હતું, જેના અમોએ 2-3 વાર રજૂઆત પણ લેખિતમાં મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા, પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આજરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે।